હેલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. તો આજે આપણે જે ટૉપિક સ્ટડી કરવાના છે એ ડિફરન્સ બિટવીન ઇરોઝન, કોરોઝન એન્ડ પિટિંગ કોરોઝન પ્લસ આપણે ગેલ્વેનિક એન્ડ બાયોલોજિકલ કોરોઝન વિશે પણ ચર્ચા કરશું. એટલે ઇરોઝન અને પિટિંગ કોરોઝન તેમજ ગેલ્વેનિક અને બાયોલોજિકલ કોરોઝન વચ્ચેનો તફાવતની આપણે ચર્ચા કરશું. તે ચર્ચા સ્ટાર્ટ કરવા પહેલાં આપણે જે ગઈકાલનું જે થોડું પોર્શન બાકી રહી ગયું હતું ને આની અંદર, ત્યાંથી આપણે થોડું જોઈ લઈએ. બરાબર. સિલેક્ટિવ ખવાણ ત્યાં સુધી લગભગ આપણે જોયેલું છે. બરાબર છે ને. ખવાણના જે ટાઈપ્સ ઓફ કોરોઝન હતું ને, ખવાણના પ્રકારો, તેની અંદર આપણે સિલેક્ટિવ ખવાણ સુધી આપણે જોયેલું છે. ઇરોઝન ખવાણથી આપણું બાકી છે, તો ત્યાંથી આપણે મતલબમાં થોડું જોઈ લઈએ. બરાબર. તો ઇરોઝન ખવાણ એટલે કે ઇરોઝન કોરોઝનની અંદર કીધેલું હતું કે વેગની અસર થતાં સપાટીનું કોટિંગ ઉખડી જતાં આ ખવાણ થાય છે. કોટિંગ જે છે એ ઉખડી જાય ને, તો તેના લીધે ઇરોઝન થતું હોય છે. તો આ ખવાણનો દર વધારે છે. બરાબર છે. આ ખવાણનો દર કેવો તો વધારે હોય છે. અને પંપના ઇમ્પેલર, પાઇપલાઇન અને પાઇપ ફિટિંગ જે પ્રવાહી પદ્ધતિ માટે વપરાય છે. બરાબર. અને તેમાં ઘન પદાર્થો સમાયેલા હોય છે, તો આ ખવાણનો ભોગ બને છે. બરાબર છે. એટલે પ્રવાહી પદ્ધતિ માટે વપરાતું હોય ને પાઇપ ફિટિંગનું બધું, એટલે એની અંદર શું તે ઘન પદાર્થો સમાયેલા હોય છે, તો એના કારણે કોરોઝન થતું હોય છે. બરાબર છે, આપણે કહી શકીએ. એ જ રીતે વેગમાં ઘટાડો, વાતાવરણમાં ફેરફાર અને સોલ્યુશનની શક્તિનો ફેરફાર થતાં ખવાણનું પ્રમાણ પણ ઘટે છે, એવું આપણે કહી શકીએ. તો આ ખવાણથી ગેસ અને પ્રવાહી વહન કરતી પાઇપ સપાટીઓનું લુબ્રિકેશન થાય છે, એબ્રેશન થાય છે. એબ્રેસિવ ને એડહેઝિવ બે કહેવાય ને, તો આની અંદર શું થતું છે? એબ્રેશન થતું હોય છે, એવું આપણે કહી શકીએ. ત્યારબાદ કીધું કે જ્યારે એબ્રેશનથી પાઇપનું પડ તૂટી જાય અથવા તો તૂટે છે, ત્યારે તેનું રિપેરિંગ પણ થઈ શકતું નથી. એટલે રિપ્લેસ જ કરવું પડે ટૂંકમાં, એવું આપણે કહી શકીએ ને. તો આ પ્રકારનું ખવાણ કન્ડેન્સરની પાઇપો, ટ્યુબો, એજિટેટર અને વેસેલોનું સપાટી પર પ્રવાહીના અથડાવાથી વધુ પ્રમાણમાં થાય છે, એવું આપણે કહી શકીએ. બરાબર. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો સંકલિત ખવાણ એટલે કે ઇન્ટિગ્રેટેડ. બરાબર છે. ઇન્ટિગ્રેટેડ કોરોઝન એવું આપણે કહી શકીએ. તો એની અંદર આપણને કીધું છે, સ્પેલિંગ ખોટી લખેલી છે, ઇન્ટિગ્રેટેડ જ આવશે. બરાબર છે. સંકલિત એટલે ઇન્ટિગ્રેટેડ કોરોઝન. તો ધાતુ પર ચડાવવામાં આવતા ક્રોમિયમ જેવા પડ, ધાતુ પર ચડકાવતા અથવા તો ચડાવવામાં આવતા ક્રોમિયમ જેવા પડ ઉખડી જવાથી આવું ખવાણ થાય છે. એટલે કોટિંગ કરેલું હોય ને, તો મતલબ ઉખડી જાય. તો જ્યાંથી પડ ઉખડી જાય છે તે ભાગને શું કહેવાય? તો એનોડ બને છે. અને અંદરનો ભાગ કેથોડ બનતા કેથોડિક શું થાય? તો સેલની રચનાથી ઇલેક્ટ્રોલિટિક ખવાણની પ્રક્રિયા ધાતુની ગ્રેઇન બાઉન્ડ્રી પર આ ખવાણ થાય છે, એવું આપણે કહી શકીએ. તો ઓસ્ટેનિટિક સ્ટીલ, નિકલ અને એલ્યુમિનિયમ મિશ્ર ધાતુઓમાં ખવાણ થતું હોય છે જનરલી એમ. તો સ્ટીલમાં મતલબમાં 430 ડિગ્રી સેન્ટીગ્રેડથી 820 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણ તાપમાને ક્રોમિયમ કાર્બન સાથે ભળી જાય છે, અને ભળતાની સાથે ક્રોમિયમ કાર્બાઇડ બને છે, તેવું પણ આપણે કહી શકીએ.
તો ધાતુની સપાટી પરથી દરેક ગ્રેઇન બાઉન્ડ્રીનું ક્રોમિયમ આ રીતે છૂટું પડે છે, બરાબર. ક્રોમિયમ આ રીતે છૂટું પડે છે, જે ખવાણની અસર એસિડિક વાતાવરણમાં વધુ પડતી થાય છે, બરાબર. જે ખવાણની અસર જે હોય ને તે કેવી, તો વાતાવરણમાં વધુ પડતી થાય છે એવું આપણે કહી શકીએ. ક્લિયર. તો એ જ રીતે 10મું આપેલું છે કે ભાઈ ક્રીવાઇઝ ખવાણ. તો એની અંદર આપણે કીધું કે સેલ કોન્સન્ટ્રેશન અને વાતાવરણની હવાની અસરથી પિટિંગ પ્રકારનું, એટલે પેલા પિન હોલ જેવા થઈ જાય ને તે રીતે, એમ કે પિટિંગ પ્રકારનું ખવાણ થાય છે. તો જ્યારે ધાતુને સોલ્યુશનથી અલગ રાખવામાં આવે તો ત્યારે અમુક જગ્યાઓએ ઇલેક્ટ્રોકેમિકલ અસરથી પણ આ ખવાણ થાય છે, અને અંદર અને બહારના સોલ્યુશનના બંધારણના ફેરફારથી દરેક પ્રકારની ધાતુઓનું ખવાણ થાય છે, બરાબર. તો છિદ્ર વિનાના ગાસ્કેટનો ઉપયોગ આ ખવાણ અટકાવે. છિદ્ર વગરના જે ગાસ્કેટ હોય ને તેના લીધે આ ખવાણ નહીં થાય. એટલે છિદ્ર હોય ને તેની અંદર મતલબમાં ઓક્સિજનને એના કોન્ટેક્ટમાં આવે એટલે પિટિંગ સ્કોરિંગ બધું થવાના ચાન્સીસ વધારે રહે. તો છિદ્રના ગાસ્કેટોનો ઉપયોગ આ ખવાણને અટકાવે. તો મેગ્નેશિયમ, જસત અને એલ્યુમિનિયમ જેવી એનોડિક ધાતુઓમાં આ ખવાણ થાય છે, બરાબર. તો ધાતુની સપાટી પર રાખેલા લાકડું છે, પેપર છે, કપડું છે, એસ્બેસ્ટોસ છે, અવારનવાર કેવા તો ભીના કે ભેજવાળા થતા હોય જ છે. તો આ રીતે ખવાણ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે, બરાબર. ચાલો, ત્યારબાદ સપાટીનું ખવાણની વાત કરીએ તો સરફેસ કોરોઝનની અંદર આપણને કીધેલું હતું કે ધાતુના પાર્ટ્સની સપાટી પર થતા ખવાણને સરફેસ કોરોઝન પણ કહે છે. અને બહારની સપાટી પર CO2 એટલે કે SO2, NH3 તથા ભેજ અને H2 જેવા વાયુઓને લીધે રાસાયણિક ક્રિયા થવાથી પણ ખવાણ થતું હોય છે, બરાબર. એ જે ફ્રેટિક ખવાણ એટલે કે એની અંદર કીધેલું ફ્રેટિક કોરોઝનની અંદર કે આ ખવાણ વાઇબ્રેટિંગ મશીનરીના પાર્ટ્સમાં થાય છે. આ ખવાણ વાઇબ્રેટિંગ મશીનરીના પાર્ટ્સમાં થાય છે. તો વાઇબ્રેટિંગ મશીનના પાર્ટ્સ વચ્ચેની સાપેક્ષ ગતિ રેખિક કે ચક્રીય, બરાબર છે ને. વાઇબ્રેટિંગ મશીનના પાર્ટ્સ વચ્ચેની સાપેક્ષ ગતિ રેખિક કે ચક્રીયને લીધે સખત પિટિંગ થવાથી એબ્રેસિવ ઘસારાને લઈને બારીક ઓક્સાઇડ રજકણો ઉત્પન્ન થાય છે, બરાબર. તો તેને શું કહેવાય, તો ફ્રેટિક ખવાણ કહે છે. આ ખવાણને લીધે માપ બદલાય છે અને તેથી ફ્રેટિક સ્ટ્રેન્થ ઘટે છે, બરાબર. તો એલ્યુમિનિયમ તથા મેગ્નેશિયમમાં બારીક રજકણો કાળા રંગના તથા સ્ટીલમાં લીલાશ પડતા હોય છે, બરાબર ને. તો હવે આ પ્રકારના ખવાણ અટકાવવાના ઉપાયો શું? તો આપણે વાત કરીએ તો વાઇબ્રેશનને દૂર કરવા પડે અને એનું ઘટાડો કરવા પડે, બરાબર. બીજું કે દબાણ વધારવું પડે, બરાબર ને. અને ત્રીજું કે ભાઈ રબરનું જે પેકિંગ હોય તે બે સપાટી વચ્ચે મૂકી દેવાનું એટલે મેટલ કોન્ટેક્ટમાં નહીં આવે. તે પણ આપણે કહી શકીએ ને, એ રીતે ઘટાડી શકાય કોરોઝન. તો આ કોરોઝન શ્રિંક ફિટ એટલે કે પ્રેસ ફિટ, બોલ્ટવાળી એસેમ્બલી તથા સ્પ્લાઇનવાળી કપલિંગ, બરાબર છે, એ બધા વચ્ચે આપણે મતલબમાં બોલ અને રોલર બેરિંગ જોવા મળતા હોય છે, બરાબર છે. એ રીતે આપણે કહી શકીએ. હવે આપણે જે ટોપિક છે તેના ઉપર આપણે ડિસ્કશન કરીએ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇરોઝન કોરોઝન એન્ડ પિટિંગ કોરોઝન.
બરાબર. તો ઇરોઝન કોરોઝનની અંદર આપણને પેલું આપ્યું છે કે ભાઈ વેગની અસર થતાં સપાટીનું કોટિંગ ઉખડી જવાથી આ કોરોઝન થાય છે. બરાબર છે. વેગની અસર જે છે એ સપાટીનું કોટિંગ ઉખડી જાય વેગની અસરથી. જ્યારે પિટિંગમાં શું કીધું કે ઘન પોલારિટીવાળા પાર્ટની સપાટી પરથી ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયા થતાં આ કોરોઝન થાય છે. બરાબર. તો બીજું કીધું કે પાઇપ ફિટિંગ જે પ્રવાહી પદ્ધતિમાં વપરાય છે તો તેમાં ઘન પદાર્થો હોય છે તો આ પ્રકારનો કોરોઝન થાય છે. બરાબર. જ્યારે ફિટિંગમાં શું કીધું કે ખાસ કરીને એલ્યુમિનિયમ ધાતુના પાર્ટ્સ આ કોરોઝન થાય છે. બરાબર. એલ્યુમિનિયમના જે પાર્ટ્સ હોય ને તેમાં ફિટિંગ વધારે થતું હોય કોરોઝન. તેમ છતાં ભેજવાળા વાતાવરણમાં સ્ટેનલેસ સ્ટીલના પાર્ટ્સ પણ કોરોઝનનો ભોગ બનતા હોય છે ફિટિંગ માટે. એ જે ઇરોઝનમાં કીધું કે ભાઈ સપાટી પર એબ્રેશન થવાથી આ કોરોઝન થાય ઇરોઝન. જ્યારે ફિટિંગમાં પાર્ટ્સ સપાટી પર ગેલ્વેનિક સેલ બનવાથી આ કોરોઝન થતું હોય છે. બરાબર છે. ગેલ્વેનિકને બધું આપણે જોઈ જ ગયા છે આગળ. ત્યારબાદ કીધું કે ભાઈ ફોર્થ જે છે તે કન્ડેન્સરની પાઇપો, ટ્યુબો, એજિટેટર અને વેસોલિન સપાટી પર પ્રવાહી વેગથી અથડાય ત્યારે આ કોરોઝન વધુ પ્રમાણમાં થતું હોય છે. જ્યારે આ બધી વસ્તુઓ છે ને એકબીજા સાથે અથડતી હોય ને ત્યારે આ કોરોઝન થતું હોય. કયું? ઇરોઝન કોરોઝન. જ્યારે ફિટિંગમાં શું કીધું કે પાર્ટ્સની સપાટી પર ખાડા પડે એટલે કે પિનહોલ જેવા થઈ જાય તેની સંખ્યા ઘણી મોટી હોય છે અને ખાડા મર્યાદિત સપાટી પર જ પડે છે પરંતુ તે ગંભીર પરિણામ સર્જે છે. તે પણ આપણે ધ્યાનમાં રાખવું પડે. બરાબર છે. પછી ફિફ્થ કીધું કે ભાઈ આ ખવાણથી એટલે કે ઇરોઝન કોરોઝનમાં આ ખવાણથી પાઇપ પડ તૂટે છે અને ત્યારે તેનું રિપેરિંગ પણ થઈ શકતું નથી. બરાબર. એ જ રીતે ફિટિંગની અંદર કીધું કે પાર્ટ્સની ખાડાવાળી સપાટીનું રિપેરિંગ થઈ શકે છે પરંતુ રિપેરિંગ ખર્ચ જે છે ને એ કેવો હોય? વધુ થાય છે. બરાબર. અને લાસ્ટ જે પોઈન્ટ કીધું કે ભાઈ ઇરોઝનની અંદર વેગમાં શું થાય તો ઘટાડો કરી ડીએરેશન કરી ઉષ્ણ તાપમાન નિયંત્રણમાં રાખી તથા શુદ્ધ મટીરિયલના પાર્ટ્સ બનાવી આ કોરોઝનને ઘટાડી શકાય અથવા તો અટકાવી શકાય. જ્યારે પિટિંગ બી અટકાવવું હોય તો શું કરવું પડે? ખવાણ અવરોધક મટીરિયલ વાપરી તથા ઇનહિબિટર્સનો ઉપયોગ કરીને પણ આ કોરોઝન અટકાવી શકાય છે. ક્લિયર? ચાલો. ત્યારબાદ ગેલ્વેનિક કોરોઝન અને બાયોલોજિકલ કોરોઝનની ચર્ચા કરી. આ બધા બંને ડિફરન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછી શકાય એવા છે. બરાબર છે. તો ગેલ્વેનિક કોરોઝનની અંદર આપણને કીધું છે કે સેલના અથવા તો સેલમાં ક્રિયાશીલ ધાતુના એનોડ સાથે ઓછા ક્રિયાશીલ ધાતુનો કેથોડ રાખતા ઓછી ક્રિયાશીલ ધાતુના આ કોરોઝનથી ઝડપી નાશ થાય છે. બરાબર. સેલમાં ક્રિયાશીલ ધાતુના એનોડ સાથે ઓછા ક્રિયાશીલ ધાતુનો કેથોડ રાખતા ઓછી ક્રિયાશીલ ધાતુના આ કોરોઝનથી ઝડપી નાશ થાય છે. અને બીજું ભાઈ એને બાયોલોજિકલમાં એવું કીધું કે મેટાબોલિક કાર્યવાહીની સીધી કે આડકતરી અસરથી ધાતુ પોતાના ઓર્ગેનિઝમ જે હોય ને ઓર્ગેનિઝમ કોરોઝન થવા માટે નિમિત્ત બનીને ધાતુનો વિનાશ નોતરે છે એવું પણ આપણે કહી શકીએ. ક્લિયર? ચાલો. તો સેકન્ડ કીધું કે ભાઈ આ કોરોઝન વીજ સ્થિતિમાન તફાવત અને ક્ષેત્રફળને પ્રમાણસર થાય છે. બરાબર. આ કોરોઝન વીજ સ્થિતિમાન તફાવત અને સપાટી ક્ષેત્રફળને પ્રમાણસર થાય છે. જ્યારે બીજું કીધું કે આની અંદર ધાતુના એરોબિક અને અનએરોબિક ઓર્ગેનિઝમથી આ જટિલ કોરોઝન થાય છે. બરાબર છે. હા.
તો આ બે વસ્તુ ડિફરન્સ તમારે મેઇન જે છે એ યાદ રાખવાના છે. ત્યારબાદ ત્રીજો જે ડિફરન્સ આપ્યો છે એ કીધું કે ભાઈ બે અલગ અલગ ધાતુના પાર્ટ્સ જોડાણ કરતાં આ ખવાણ થાય છે અથવા થવા પામે. બે અલગ અલગ ધાતુ જોડીએ ને તો એ ગેલ્વેનિક કોરોઝન થાય. જ્યારે બાયોલોજિકલમાં શું કીધું કે ખવાણ પ્રોત્સાહક વાતાવરણ કેવું છે, સપાટીનો પ્રતિરોધ ઘટાડો, એનોડિક અને કેથોડિક પ્રક્રિયાને ઉત્તેજન મળતા કોરોઝન થાય જ છે, બાયોલોજિકલ ઇફેક્ટ એમ. એ જ રીતે ગેલ્વેનિકની અંદર કીધું કે આ કોરોઝન તેના સામાન્ય દર કરતાં કેવા તો ખૂબ જ ઝડપી તથા ધાતુનો વિનાશ સર્જે છે. જ્યારે બાયોલોજિકલમાં કીધું કે ભાઈ આ કોરોઝનથી તિરાડો પડી જાય, ધાતુની સપાટીના પડ તૂટી જાય અને તે નાશ પામે છે. બરાબર છે. પાંચમું કીધું કે ભાઈ ગેલ્વેનિક કોરોઝનની અંદર એનોડિક પ્રોટેક્શન અને કેથોડિક પ્રોટેક્શન વડે આ કોરોઝન અટકાવી શકાય છે. બરાબર. અને એ જ રીતે કેથોડિક બાયોલોજિકલમાં કીધું કે કેથોડિક પ્રોટેક્શન અને ઇનહિબિટર્સનો ઉપયોગ કરીને આ કોરોઝન અટકાવી શકાય છે. ક્લિયર?